આમોદ નગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 27મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ₹13.36 લાખથી વધુનો ચોખ્ખો નફો નોંધાતા સભાસદોમાં ખુશીની લાગણી પ્રવર્તી. સંસ્થાની પ્રગતિને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી. આમોદ નગર વેપારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 27મી વાર્ષિક સાધારણ સભા વેપારી ભવન ખાતે યોજાઈ. સભામાં વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ ₹13,36,854નો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કરાતા સભાસદોએ તાળીઓના ગડગડાટથી સંસ્થાની સિદ્ધિને વધાવી હતી. ચેરમેન સમીરભાઈ પટેલે સભાસદો, ડિરેક્ટરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. વાઇસ ચેરમેન મહેબૂબ પટેલે સંસ્થાએ રાજ્યકક્ષાએ નામના મેળવે તેવી આશા વ્યક્ત કરી. સંસ્થાની વિશેષતા એ છે કે સ્થાપના પછીથી આજ દિન સુધી કોઈ બેંકમાંથી ફરજ લીધા વિના પોતાની સ્વમૂડીના આધારે સભાસદોને ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. આમોદ નગર વેપારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સંસ્થાની 1999માં થયેલી સંસ્થાની ઉત્તર પ્રગતિ થતી રહે અને સંસ્થાને 27મી વાર્ષિક સાધારણ સભામાં મળેલ છે. સંસ્થાના સભાસદો સારી સંખ્યામાં હાજર રહી એ બદલ બધાને ધન્યવાદ. સંસ્થાની પ્રગતિ અને આવા સાથ અને સહકાર મળતો રહે એવી આપણા અપેક્ષા તથા આભાર માનું છું. આમોદ નગર વેપારી ક્રેડિટ સોસાયટીની સ્થાપના 1999માં થઈ અને ત્યાંથી લઈ આજ સુધી સંસ્થાએ ઉત્તર પ્રગતિ મેળવેલ છે. અને આજની આ 27મી સાધારણ સભામાં સંસ્થાના જે ડિરેક્ટર મિત્રો અને સંસ્થાના સભાસદો મોટી હાજરીમાં હાજર રહ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્થા ઉત્તર પ્રગતિ મેળવી જિલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ એક આગવી ઓળખ ઊભી કરે એ જ આશા અને અપેક્ષા સહિત છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ આમોદ.